નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે સંકર કોઈ પણ આપેલી હોય સંકર સંખ્યા એને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરતા હતા અને સ્વાધ્યાય 5.2 એના આપણે 3 નંબર સુધીના એક્ઝામ્પલ જોયા હતા. તો 4 નંબરના એક્ઝામ્પલથી આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી. તો 4 નંબરમાં એક્ઝામ્પલમાં શું કીધું છે કે z બરાબર -1 પ્લસ i આપેલી જે કાંઈ પણ સંખ્યા છે એને આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાની છે. તો શરૂઆત કરી. તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણે શું કરીએ છીએ કે સોલ્યુશન. તો કે અહીંયા z બરાબર -1 પ્લસ i ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા એની સાથે સરખાવશી તો આપણે x બરાબર કેટલા મળશે? x બરાબર -1 ઇઝ લેસ ધેન 0. એક્સનું મૂલ્ય 0 કરતાં નાનું છે. y બરાબર કેટલા મળશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ગ્રેટર ધેન 0. મતલબ કે x ઋણ છે, y ધન છે. x ઋણ હોય, y ધન હોય, તો એવું કયું ચરણ છે કે જ્યાં x ઋણ હોય અને y ધન હોય? તો ખ્યાલ છે આપણે બીજા ચરણમાં x ઋણ હોય અને y ધન હોય. આટલું ક્લિયર? તો કે હવે બીજું આપણે શું કરીએ છીએ કે માનાંક મેળવી, બરાબર કે એટલે કે r બરાબર mod z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર કરશે. તો ઇઝ ઇક્વલ ટુ તો કે એક્સનો સ્ક્વેર એટલે કે -1નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે 1નો સ્ક્વેર. તો કે -1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, કે 1 પ્લસ 1 એટલે કે √2. તેથી આપણે મળ્યા કેટલા? r બરાબર √2. r√2 મળી ગયા. ઓકે, હવે મેળવવાનું થીટા મેળવવા માટે સેમ પ્રોસિજર આપણે આગળ એક્ઝામ્પલમાં લાસ્ટ લેક્ચરમાં કરી હતી કે x બરાબર r cos થીટા થાય, y બરાબર r sin થીટા થાય. તો કે x બરાબર r cos થીટા થાય, x બરાબર આપણી પાસે છે -1, તો કે -1 બરાબર r cos થીટા અને y બરાબર r sin થીટા એટલે કે 1 બરાબર r sin થીટા. ક્લિયર? તો કે r ની વેલ્યુ મૂકો. r ની વેલ્યુ મૂકશો એટલે કે કેટલા મળશે? તો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2. બરાબર, -1ના છેદમાં r જવા દીધા અને r બરાબર √2 પુટ કરી દીધા. પછી તો કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે 1/√2. ઓકે, હવે અહીંયા આવીને આપણું કયું સ્ટેપ આવે? સ્ટેપ સાઇન ભૂલી જવાની. કોસ થીટાની સાઇન કેવી છે? સાઇન થીટા સાઇન ભૂલ્યા વગર ખાલી એ વિચારો કે કોસનું મૂલ્ય 1/√2 ક્યાં થાય? કોસનું મૂલ્ય તો કે π/4 પાસે. તો કે π/4 એંગલ મળી ગયો, ખૂણો મળી ગયો. ઓકે, ખૂણો મળી ગયો. તો કે હવે અહીંયા બરાબર π/4 તો મળી ગયો. ઓકે, કારણ કે cos 45 કેટલા થાય? 1/√2. sin 45 એ 1/√2 થાય. બંનેનો જવાબ સરખો જ હશે. બરાબર. હવે તો કે હવે અહીંયા x કેવા છે? x લેસ ધેન 0 અને y કેવા છે? ગ્રેટર ધેન 0 હોવાથી x લેસ ધેન 0 અને y ગ્રેટર ધેન 0 હોવાથી થીટા બરાબર તો કે કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં આવશે. તો કે બીજા ચરણમાં જો આપણે એંગલ કોઈ પણ બિંદુ આપેલું હોય તો શું આવે? π - π/4. π - π/4 એટલે કે 4π - π/4. 4π - π/4 એટલે કે 3π/4. મતલબ કે થીટાનું મૂલ્ય આપણે મળ્યું 3π/4 અને r નું મૂલ્ય હતું √2. તો કે r અને થીટા મળી ગયું તો ધ્રુવીય સ્વરૂપમાં તો લખી શકીએ આપણે. તો કે લખી ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે લખશી કે ધેરફોર z બરાબર કઈ સંખ્યા હતી? તો કે -1 પ્લસ i, -1 પ્લસ i નું ધ્રુવીય સ્વરૂપ કયું સ્વરૂપ થાય? ધ્રુવીય સ્વરૂપ તો કે ઇઝી કે r cos થીટા પ્લસ i sin થીટા. કે r એટલે કે √2 cos થીટા. cos એટલે કે cos કેટલા મળ્યા આપણે? જોવો જઈને થીટા મળ્યા આપણે 2 કેટલા? 3π/4. તો કે વેલ્યુ મૂકી દો અહીંયા 3π/4. 3π/4 પ્લસ i sin બ્રેકેટ થઈ ગયો પહેલાં, કાંઈ વાંધો નહીં. ચલો, sin 3π/4
4 બરાબર. તો આમાં તો જો કાંઈ યુગમાં આગળનું એક્ઝામ્પલ હતું આપણે લાસ્ટ લેક્ચરમાં, એમાં યુગમાં વાળું હતું એટલે કે -12 કાઢતા હતા, એ પ્રોસેસ કરવી પડી. આમાં કાંઈ એવું છે નહીં, તો જે આપણે આગળ ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ જોઈએ 5 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે. 5 નંબરમાં એવું આપ્યું -1 - i, z બરાબર -1 - i. તો સોલ્યુશન તો કે અહીંયા z બરાબર -1 - i ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા, એની હારે સરખાવશે તો x બરાબર કેટલા મળશે, -1 ઇઝ લેસ ધેન 0 અને y બરાબર મળશે -1 ઇઝ લેસ ધેન 0. મતલબ કે x અને y બંને ઋણ છે, બે ઋણ હોય એવું ચરણ તો કે ચોથા ચરણમાં આવશે. ચોથા ચરણમાં હોય તો આપણે જે કાંઈ પણ થીટા આવે એને માઇનસ વડે ગુણી નાખવાનો. ઓકે, આગળ ક્લિયર. હવે આગળ જોઈએ. એક મિનિટ, x લેસ ધેન 0, y લેસ ધેન, ત્રીજો ચરણ આવશે. હા, તો કે હવે r ઇઝ ઇક્વલ ટુ તો કે મોડ z એટલે કે x² પ્લસ y², ધેરફોર x નો સ્ક્વેર એટલે કે -1 નો સ્ક્વેર પ્લસ y², એ બે કારણ કે બે નેગેટિવ છે ને, એમાં ચોથા ચરણમાં x ધન આવે એટલે કે 1 + 1 એટલે કે √2. તો મતલબ કે r બરાબર આપણે મળ્યા √2. હવે થીટા મેળવવા માટેની પ્રોસિજર સેમ છે કે x બરાબર r cos θ, ધેરફોર -1 બરાબર r cos θ અને y બરાબર r sin θ એટલે કે -1 બરાબર r sin θ. હવે r ની વેલ્યુ પુટ કરો તો કે r એટલે કે √2, તમે મૂકશો તો શું આવશે, cos θ ઇઝ ઇક્વલ ટુ -1/√2 અને sin θ ઇઝ ઇક્વલ ટુ -1/√2, એટલે કે x અને y એ થીટા માટે બંને માટે cos θ -1/√2, sin θ -1/√2. હવે ખાલી સાઇન ભૂલી જવાની. સાઇન ભૂલીને તમે વિચાર કરો, કોસનું મૂલ્ય કોની પાસે 1/√2 થાય, સાઇનનું મૂલ્ય કોની પાસે 1/√2, તો π/4. કોની પાસે π/4 માટે. તો કે હવે અહીંયા x કેવા છે, લેસ ધેન 0 એન્ડ y કેવા છે, એ પણ લેસ ધેન 0. બે 0 કરતાં નાના હોવાથી થીટા બરાબર શું આવશે, ત્રીજા ચરણમાં હોય ત્યારે શું આવે આપણે કે થીટા માઇનસ આપણે જે કાંઈ પણ એંગલ આવે એ એંગલ માઇનસ આપણે પાઈ કરતા ત્રીજા ચરણ માટે. તો કે π/4 આવે, તો કે π/4 માઇનસ પાઈ એટલે કે પાઈ માઇનસ 4π/4 એટલે કે -3π/4. કોના બરાબર, તો કે થીટા બરાબર. તો અહીંયા આપણે z નું મૂલ્ય r મળી ગયો, થીટા મળી ગયો. તો હવે એનું ધ્રુવીય સ્વરૂપ તો આરામથી લખી શકશે. તો કે ધ્રુવીય સ્વરૂપ લખીએ આપણે. ઓકે, સ્લાઇડ પૂરી થઈ ગઈ. એક મિનિટ, તો સ્લાઇડ પૂરી થઈ ગઈ છે. એક મિનિટ સ્લાઇડ એડ કરી લઈ. તો કે થીટાનું મૂલ્ય લખી કે ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ કઈ સંખ્યા હતી આપણી જોવો, તો કે -1 - i બરાબર. ધેરફોર z બરાબર -1 - i નું ધ્રુવીય સ્વરૂપ કેવું થાય ધ્રુવીય સ્વરૂપ, તો કે r cos θ પ્લસ i sin θ, જ્યાં r અને થીટાની વેલ્યુ પુટ કરી દઈ. r એટલે તો કે √2 આપણે મળ્યા છે, તો કે √2 cos θ એટલે કે 3π/4 કેટલા મળ્યા cos આપણે જોવા જઈને, cos θ બરાબર -3π/4. તો કે લખી cos -3π/4 પ્લસ i sin -3π/4. ક્લિયર. હવે આપણે જે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું બરાબર, કે જ્યાં માઇનસ મળતું હોય તો આપણે એમાંથી અને ખૂણો કેવો હોય, ઋણ હોય,
બરોબર, તો આપણે કોસ યુગ્મ વિધેય તો -12 નહીં આવે, તો ખાલી એટલા મળશે cos 3π/4. સાઇન અયુગ્મ વિધેય એટલે -12 આવશે એમાંથી, એટલે કે I sin 3π/4, જે આપણે માગેલું હતું કે -1 - I નું ધ્રુવીય સ્વરૂપ છે. હવે નોંધ લખવાની જરૂર નથી, કારણ કે એક એક્ઝામ્પલ લખી હતી આપણે, cos -x બરાબર cos x ને sin -x બરાબર -sin x. ક્લિયર? 5 નંબર. 6 નંબરનો એક્ઝામ્પલ જુઓ. 6 નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે કે z બરાબર ખાલી આપેલું છે -3. z બરાબર કેટલા આપેલા છે આપણે? -3. તો કે z બરાબર -3 ને સરખાવી આપણે કે સોલ્યુશન, તો કે અહીંયા z બરાબર -3 ને z બરાબર x પ્લસ IY સાથે સરખાવતા, એની સાથે સરખાવશે z બરાબર, therefore z બરાબર કેટલા, x બરાબર કેટલા થશે? x બરાબર -3 ઈ લેસ ધેન 0 એન્ડ y બરાબર કેટલા થાય? અને y બરાબર 0. y બરાબર 0 x ઋણ, જો ધ્યાનથી, x ઋણ y 0 મતલબ કે કઈ અક્ષ આવશે? x અક્ષ. x અક્ષ ઉપરના કોર્ડિનેટ ઉપર, x અક્ષનો જ્યાં પણ કાંઈ કોર્ડિનેટ હોય ત્યાં ym કેવું હોય? x અક્ષ ઉપર ym 0 હોય, મતલબ કે આપને જે મળે છે એ શું મળ્યું આપને? x અક્ષ મળે છે. આટલું ક્લિયર? હવે આગળ જોઈએ તો કે હવે r બરાબર mod z બરાબર, તો કે √ x² + y², આ બધું સેમ જ પ્રોસિજર, x² + y², x² એટલે કે તો કે -3² પ્લસ 0² -3² એટલે કે કેટલા થાય? -3² તો કે 9, બરાબર. 9 + 0 9 + 0 તો કે વર્ગમૂળમાં 9 એટલે કે 3, તો કે r કેટલા મળ્યા મને? 3. તો મુખ્ય કોણાંક મળી ગયો. હવે થીટાને આપણે સરખામણી કરવાની છે. થીટાની સરખામણી કરો, હવે થીટા માટેની સરખામણી કરી તો શું આવશે કે r cos θ એટલે x = r sin θ, એટલે કે -3 r cos θ, અને બીજું તો કે y = તો કે 0 બરાબર r sin θ. સેમ મેથડથી આપણે જઈએ હજી, બરાબર, ભલે 0 આવ્યો તોય. હવે તો કે x ની જગ્યાએ વેલ્યુ મૂકો, સોરી r ની જગ્યાએ વેલ્યુ પૂટો, r એટલે કે 3 મૂકશો, 3 મૂકીએ એટલે કેટલા આવશે? તો કે cos θ = -3/3 અને sin θ = 0/3. therefore cos θ = -1 અને sin θ = 0. મતલબ જો વિચારો, કયા એંગલ પાસે cos -1 થાય, sin કેવા થાય? 0 થાય, બરોબર. sin 0 cos -1 તો θ બરાબર π, cos π -1 ને sin π કેટલા થાય? 0. sin π 0 તો આપણે ડાયરેક્ટ મળી ગયું. તો મતલબ અહીંયા એવું લખી શકીએ, અહીંયા x is less than 0 અને y બરાબર 0, x less than 0 અને y = 0 હોવાથી z એ ક્યાં? x અક્ષ પરનું બિંદુ છે. z એ x અક્ષ પરનું બિંદુ છે, અને x અક્ષ પરનું બિંદુ છે, સાથે સાથે પછી કેવું છે કે ઈ કેવા આવે? ચોથા, આમ જોવા જઈએ, બરાબર, તો કયા ચરણમાં આવશે? બીજા ચરણની આમ બાઉન્ડ્રી ઉપર આવે. બાઉન્ડ્રી ઉપર આવે તો θ બરાબર -π, અથવા તો ઇન જનરલી કાંઈ ન કરો તો θ = π આપણે ડાયરેક્ટ લખી શકીશું, θ બરાબર π. તો θ મળી ગયો અને r મળી ગયો, વેલ્યુ પુટ કરી દો. therefore z બરાબર -3 નું ધ્રુવીય સ્વરૂપ r cos θ પ્લસ I sin θ. r એટલે તો કે r એટલે કે મળ્યા આપણે 3 cos θ એટલે કે π, તો કે cos π પ્લસ I sin π. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ 7 નંબર. તો કે 7 નંબરનું શું કે છે એક્ઝામ્પલ? 7 નંબરમાં એવું કીધું કે z બરાબર √3 પ્લસ I. તો સોલ્યુશન અહીંયા z બરાબર
√3 પ્લસ આઈ ને ઝેડ બરાબર એક્સ પ્લસ આઈવાય સાથે સરખાવતા એક્સ બરાબર આઈવાય પ્લસ સાથે સરખાવશે બરાબર તો એક્સ બરાબર કેટલા મળશે એક્સ બરાબર √3 ઇઝ ગ્રેટર ધેન 0 વાય બરાબર તો કે 1 ઇઝ ગ્રેટર ધેન 0 એક્સ અને વાય બે ધન આવ્યા બે ધન એટલે કે પહેલા ચરણમાં આપણો જવાબ જે હશે એ આવશે એટલે કે જે કાંઈ થીટા આવશે એની જ રહેશે કાંઈ ફેરફાર થશે નહીં તો કે આગળ લખીએ હવે શું મેળવવાનું છે આપણે આર તો કે આર બરાબર મોડ ઝેડ બરાબર તો કે √x² + y² √x² + y² તો કે x બરાબર √3 નો સ્ક્વેર પ્લસ y બરાબર 1 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર એટલે કે 3 + 1 3 + 1 એટલે કે √4 એટલે કે 4 નું વર્ગમૂળ એટલે કે r કેટલા મળે 2 કારણ કે r ઋણ હોય નહીં ઓકે આટલું ક્લિયર હવે નેક્સ્ટ જોઈએ તો આગળ લખીએ કે x બરાબર r cos θ r sin θ therefore √3 x એટલે કે √3 બરાબર r cos θ અને y sin θ y બરાબર r sin θ એટલે કે 1 બરાબર r sin θ ક્લિયર આટલું હવે તો કે બંને જગ્યાએ વેલ્યુ પુટ કરવાની વેલ્યુ પુટ કરશો તો કે r ની વેલ્યુ પુટ કરે એટલે કે cos θ બરાબર મને મળશે તો કે √3/2 અને sin θ બરાબર મને મળશે 1/r એટલે કે 1/2 તો કે cos θ √3/2 sin θ અમને મળશે 1/2 તો વિચાર કરો કયા એંગલ પાસે તો કે π/6 તો કે અહીંયા કારણ કે sin તો બે પ્લસ જ છે એટલે પહેલા ચરણમાં જ આવશે તો કે અહીંયા x > 0 અને y > 0 હોવાથી બરોબર x > 0 y > 0 હોવાથી z બરાબર x + y z પ્રથમ ચરણમાં છે એવું લખવું છે લખાય તો હોવાથી z પ્રથમ ચરણમાં છે બરાબર પહેલી વાર લખવું આવું પ્રથમ ચરણમાં છે બાને > 0 y > 0 ખ્યાલ જ આવી ગઈ θ બરાબર π/6 ક્લિયર આટલું θ π/6 મળી ગયું હવે એનું ધ્રુવીય સ્વરૂપ therefore z બરાબર √3 + i નું ધ્રુવીય સ્વરૂપ શું આવશે તો કે r cos θ + i sin θ cos θ r એટલે કેટલા મળ્યા આપણે જોવો જોઈએ રકમમાં 2 તો કે લખી 2 cos θ એટલે θ મળ્યા આપણે π/6 2 cos π/6 + i sin π/6 આપને √3 + i નું ધ્રુવીય સ્વરૂપ જે મેળવવાનું કીધું હતું એ મળી ગયું હવે સ્વાધ્યાય 5.2 એનો લાસ્ટ એક્ઝામ્પલ 8 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે જોઈએ સોલ્યુશન શું આપેલું છે z = i તો કે જેમ આપણે z -√3 વાળો એક્ઝામ્પલ ગણ્યો હતો એવી જ રીતે જ્યાં -3 હતું તો એ કયા અક્ષ પરનો બિંદુ હતું આપણે બરોબર કઈ અક્ષ આવતી હતી x એની જગ્યાએ કારણ કે ત્યાં y કોર્ડિનેટ 0 હતો અને કમ્પેર કરશે એટલે આપણે થોડું ખ્યાલ આવશે કે સોલ્યુશન તો કે અહીંયા z = i ને z = x + iy સાથે સરખાવતા z iy સાથે સરખાવશી તો અહીંયા કેટલા આવશે therefore x બરાબર 0 મળ્યા x બરાબર 0 એટલે કઈ અક્ષ આવશે y અક્ષ પરનો કોર્ડિનેટ આવશે g અને y આવશે 1 therefore greater than 0 y = 1 is greater than 0 એટલું કમ્પ્લીટ હવે r મેળવવાનું હવે r = mod z = √x² + y² હવે x² + y² મળી ગયા હવે x² અને y² બંનેની વેલ્યુ પુટ કરો તો કે જોવો જોઈએ x² અને y² કેટલા આવે છે તો કે x બરાબર 0² + y = 1 નો સ્ક્વેર તો કે y² એટલે કે 1 નો સ્ક્વેર તો કે 1 અને
1નું વર્ગમૂળ 1, તો r બરાબર મને મળ્યા 1. આટલું ક્લિયર? હવે તો કે x બરાબર r cos થીટા, તો કે 0 બરાબર r cos થીટા અને y બરાબર i sin થીટા, ધેરફોર 1 બરાબર r sin થીટા. તો આને લખી કમ્પેર કરી તો cos થીટા બરાબર કેટલા મળશે? cos થીટા બરાબર 0/r અને sin થીટા બરાબર 1/r. તો કે cos થીટા બરાબર 0/r, તો cos થીટા બરાબર 0/r એટલે કે 0 જ થશે, બરાબર? કારણ કે r ની વેલ્યુ 1 મૂકશે, ગમે મૂકી તો 0. અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1/r અને r બરાબર 1 है, તો કે 1/1 લખી નાખો, બસ. અહીંયા 1/1 0/1 લખી નાખો એટલે cos થીટા બરાબર 0 એન્ડ sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે સાઇન ભૂલી જાય, સાઇન તો જો કે છે જ નહીં, તો એવો વિચાર જો cos 0 sin 1, cos 0 ક્યાં હોય, sin ક્યાં 1 હોય, આપણે ચર્ચા કરો 0 થી π/2 માં જવા દો, બરાબર? તો કયા આવશે? cos 0 π/2 પાસે, બરાબર? π/2 sin π/2 1 થાય અને cos π/2 0 થાય, ધેરફોર તો કે અહીંયા x બરાબર 0 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી z એ કઈ અક્ષ પરનું? તો કે y અક્ષ પરનું બિંદુ છે અને y અક્ષ પરનું બિંદુ છે માટે થીટા બરાબર કેટલા હોય? તો કે π/2, 0 કરતાં મોટા હતા, તો થીટા મળી ગયા π/2. હવે ધ્રુવીય સ્વરૂપ લખી નાખશે આપણે, તો કે z બરાબર ધ્રુવીય સ્વરૂપ શું આવશે? ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ i નું ધ્રુવીય સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ r cos થીટા પ્લસ i sin થીટા. ઓકે, r એટલે કેટલા છે આપણી પાસે? 1. cos થીટા એટલે કે π/2, થીટાની જગ્યાએ π/2 પ્લસ i sin π/2. બરાબર? તો અહીંયા આટલું કમ્પ્લીટ. હવે કોઈ પછી થોડુંક એક્સ્ટ્રા વર્ક કરવા જાય પછી એવું નહીં લખી નાખવાનું cos π/2 બરાબર 0 પ્લસ i sin π/2 તો 1 થાય, તો કે 1 ઇન્ટુ 0 પ્લસ i એટલે કે i, પાછો i આવી ગયો. તો એવું નથી લખવાનું આપણે, કારણ કે i ને બીજી રીતે લખવાની રીત જ આપણે ધ્રુવીય સ્વરૂપમાં બેના મૂલ્ય સરખા જ થવાની આપણે ખ્યાલ છે, એટલે જ આપણે બેને સરખાવ્યા હતા પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે. તો માટે જો આવી રીતે આવે તો છેલ્લે પછી કોઈ થોડુંક વધારે સ્માર્ટ થઈને cos π/2 સાહેબ 0 થાય મૂકી દો, sin π/2 1 થાય, તો વળી પાછા લખશે કે બરાબર 1 ઇન્ટુ 0 પ્લસ i ઇન્ટુ 1, તો કે 1 પાછો i લઈ આવશે, બરાબર? તો ખોટું પડે, કારણ કે ધ્રુવીય સ્વરૂપ કોને કહેવાય? r cos થીટા પ્લસ i sin થીટા, બરાબર? તો એમાં ખાલી થીટા અને આરની વેલ્યુ જ મૂકવાની હોય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ થઈ. એમાં આપણે શું ભણ્યા હતા? તો કે ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું, મોનાંક અને એના થીટા વિશે, એંગલ વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે આવશે તો એમાં આપણે દ્વિઘાત સમીકરણ, જો આપણે તમને વાત કરી હતી સંકર સંખ્યા ભણવાની તમે શરૂઆત કેને સર, ચેપ્ટરનું નામ આપણે સંકર સંખ્યા દ્વિઘાત સમીકરણ નામ છે. તો દ્વિઘાત સમીકરણનો હવે શું આમાં ઉપયોગ થશે, કઈ રીતે? તો આપણે કીધું હતું કે x² + 1 બરાબર 0 હોય તો આના આપણે અવયવ નહોતા પાડી શકતા વાસ્તવિકમાં, એટલે આમાં પાડતા હતા. બીજી આપણે વાત કરી હતી કે ડેલ્ટા બરાબર b² - 4ac હતા. 10મા ધોરણમાં આને તમે એવું કહેતા ગ્રેટર ધેન 0 આવે તો વાસ્તવિક રૂટ મળે, અને જો તમે b² - 4ac એનું મૂલ્ય 0 કરતાં નાનું આવી જતું, b² - 4ac નું મૂલ્ય 0 કરતાં નાનું ઋણ આવતું, તો તમે શું કહેતા કે વાસ્તવિક ઉકેલ નથી, શક્ય ઉકેલ, બરાબર? વાસ્તવિક ઉકેલ ન મળે એમ કરીને પૂરું કરી દેતા. તો હવે આપણે એવા બધા દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીશું કે જેના માટે b² - 4ac નું મૂલ્ય 0 કરતાં નાનું હોય અને એના બીજ મેળવીશું. તો ક્લિયર આટલું? નેક્સ્ટ લેક્ચરમાં શું અભ્યાસ કરીશું એ પણ આઈડિયા આવી ગયો. અને અત્યાર સુધી આપણે શું ભણ્યા, કઈ રીતના ભણ્યા, બરાબર? એ જરીક એકવાર રિકોલ કરી લેજો. r બરાબર ધ્રુવીય સ્વરૂપ r cos થીટા, r sin થીટા, r કોમન લઈ લેવાનું, r cos થીટા પ્લસ i sin થીટા, r નું વેલ્યુ મેળવી લેવાનું. થીટા કઈ રીતે? તો કે જોવાનું કે x અને y કેવા છે, બે પ્લસ છે, પ્લસ માઇનસ છે, માઇનસ પ્લસ કે બે માઇનસ છે, એને અનુરૂપ તમે ચરણ નક્કી કરશો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. પહેલા ચરણમાં હોય તો એને એ જ આવશે થીટાનું જે મળે. બીજા ચરણમાં જો તમારે આવે તો શું કરવાનું? પાઈ માઇનસ સાઇન ભૂલીને તમારે નક્કી કરવાનું કે એની પાસે થાય. ઓકે,
ત્રીજા ચરણમાં હોય તો કે થીટા માઇનસ જે કાંઈ પણ આવ્યો માઇનસ પાઈ કરવાનું. ચોથા ચરણમાં હોય તો જે કાંઈ પણ આવે માઇનસ વડે ગુણી નાખવાનું. કમ્પ્લીટ. તો અહીંયા સુધી આપણે રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને કીધું કે દ્વિઘાત સમીકરણમાં ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં નાનું આવે, આવી રીતનું જો 0 કરતાં નાનું આવે તો એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.